જે પણ બહેનોએ આંગણવાડી ભરતીની અંદર કાર્યકર કે તેડાગર માટે ઓનલાઈન અરજી કરી હતી અને તેમની અરજીનું ઓનલાઈન સ્ટેટસ ચેક કરવા માગે છે, તો તે કેવી રીતે ચેક કરી શકાય? તો અરજીનું સ્ટેટસ ચેક કરવા માટે તમારે તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરની અંદર ગૂગલમાં જવાનું છે અને ગૂગલમાં જઈને સર્ચ કરવાની છે વેબસાઇટ EHRMS. તમે જોઈ શકો છો મેં અહીંયા સર્ચની અંદર લખ્યું છે. એ રીતે તમારે અહીંયા લખવાનું છે. જેવું તમે અહીંયા ગૂગલમાં સર્ચ કરશો તો નીચે તમને પહેલી જ વેબસાઇટ અહીંયા જોવા મળશે. તમે જોઈ શકો છો EHRMS ગુજરાત. આ વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે તમારી અરજીનું સ્ટેટસ ચેક કરવા માટે. જેવું તમે અહીંયા વેબસાઇટ પર ક્લિક કરશો તમે જોઈ શકો છો આ પ્રકારનું પેજ તમારી સામે ઓપન થશે. અહીંયા જોઈ શકો છો 3 લાઈન તમને અહીંયા જોવા મળે છે વ્હાઇટ કલરની. એ 3 લાઈન પર તમારે ક્લિક કરવાનું છે તમારી અરજીનું સ્ટેટસ ચેક કરવા માટે. જેવું તમે 3 લાઈન પર ક્લિક કરશો આ પ્રકારનો અહીંયા ઓપ્શન તમને જોવા મળશે. તમે જોઈ શકો છો રિક્વાયરમેન્ટ. આ રિક્વાયરમેન્ટના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે. તમારી અરજી રિજેક્ટ થઈ છે કે અપ્રૂવ થઈ છે એ રીતનું સ્ટેટસ તમે ચેક કરવા માંગો છો. તમે નીચે જોઈ શકો છો એપ્લિકેશન સ્ટેટસ કરીને એક ઓપ્શન તમને અહીંયા જોવા મળે છે. આ એપ્લિકેશન સ્ટેટસના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે એપ્લિકેશન સ્ટેટસના ઓપ્શન પર ક્લિક કરશો એટલે સૌપ્રથમ તમે જે અહીંયા અરજી કરી હતી તો તેનો અરજી નંબર તમારી પાસે માંગવામાં આવશે. તમે જોઈ શકો છો